હેલો મેમ, નમસ્કાર. વેલકમ ટુ લીલાવતી નેચર ક્યોર સેન્ટર. સો મેમ, તમારો પહેલી વારનો એક્સપિરિયન્સ છે? પહેલી વાર જ આવેલા છો કે પહેલાં આવી ગયેલા છો? ના, હું પહેલી વખત આવી છું. ઓકે. તમે જે પર્પઝથી આવ્યા હતા, કોઈ તકલીફ ક્યોર કરવા માટે આવ્યા હતા કે રિલેક્સેશન માટે? હા, નહીં, મને સ્લીપ ડિસ્ક, સ્પોન્ડિલાઇટિસ, માઇગ્રેન એવી ઘણી બધી નાની મોટી તકલીફો હતી. એના માટે હું આવી ખાસ. ઓકે. તમે જ્યારે આવ્યા એ પહેલાં અને અત્યારે તમે થેરેપી લઈને તમારા અહીંયા ડેઝ કમ્પ્લીટ કર્યા છે, તો હવે તમને કેટલા ટકા ફેર લાગે છે? થેરપી કર્યા પછી મને ઘણું રિલીફ લાગ્યું છે. મને 75%, 75% મને રિલીફ લાગે છે. ઓકે. અને થેરપી બધી બહુ જ સરસ હતી. મને સેટિસ્ફેક્શન છે. થેન્ક યુ. બધાએ સારી રીતે સ્ટાફ પણ સારી રીતે હેલ્પ કરતા હતા. બધું બહુ સરસ હતું. તમને એનું એટમોસ્ફિયર કેવું લાગ્યું મેમ? અરે એટમોસ્ફિયર તો બહુ જ સરસ, બહુ જ મસ્ત. સવારનો એટમોસ્ફિયર તો બહુ જ મસ્ત. બહુ મજા ખરેખર. અને તમે બીજા કોઈ તમારી પાસે સજેશન લે તો તમે બીજાને શું સજેસ્ટ કરશો નેચરોપેથીનું? નેચરોપેથીમાં આવવા માટે હું સજેસ્ટ કરીશ કે જેને પણ મેન્ટલી ડિસ્ટર્બન્સ હોય, કંઈ પણ મેન્ટલી સ્ટ્રેસ હોય, એ અહીંયા આવીને રિસોર્ટમાં જવા કરતાં અહીંયા આવીને ડિટોક્સિફિકેશન કરાવવાનું અને રિલેક્સ થઈને રહેવાનું. કોઈ ઘરના માહોલથી દૂર 2-4 દિવસ રિલેક્સ થવા માટે આવવું જોઈએ. ઓકે. થેન્ક યુ સો મચ મેમ ફોર યોર વેલ્યુએબલ ફીડબેક. થેન્ક યુ વેરી મચ.